આજે આપણે મિત્રો ઝાડ મૂળી બનાવવાની છે અને ગુજરાતીમાં એને ભેળ કહેવામાં આવે અને બાંગ્લામાં એને ઝાડ મૂળી કહેવામાં આવે. એ આજ આપણે ઝાડ મૂળી તમે નિહાળી શકો છો, જોઈ શકો છો કેટલી વસ્તુની જરૂર પડે એમાં. આ બધી વસ્તુ છે, બિયાસ છે, કેરી છે કાચી, ટમેટા છે, કાકડી છે, નિમક અને આ બધા મસાલા છે. એ મસાલાનો ઉપયોગ કરીને આપણે આજે ઝાડ મૂળી બનાવવાની છે. અમારે આ ભાઈ છે સ્વામિનારાયણ, એટલે એ બિયાસ ખાતા નથી અને આપણે ડુંગળી મેલતા નથી, એટલે એની આટું આપણે આવું બનાવવાનું છે. સાદું અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અંદર. ચાર મૂળી, મરચું, ધાણા જીરું, કિચન કિંગ મસાલા, આ બધી વસ્તુ નાખીને આપણે ઝાડ મૂળી બનાવી છે. મિત્રો, ઝાડ મૂળી બનાવવાની ટ્રીક છે, આ તમને શીખડાવવામાં આવે છે. તમે શીખી જાઓ અને તમે પણ આવી રીતના વિડીયો બનાવો અને ઝાડ મૂળી ખવડાવો. મિત્રો, હવે આપણે ઝાડ મૂળીને મિક્સ કરવાનો સમય આવી ગયો છે. ઝાડ મૂળી બની ગઈ છે, હવે એને મિક્સ કરવાની છે. બધો મસાલો મિક્સ કરી અને પછી એમાં તમને આ બધા બાળકોને શીખવાડવામાં આવશે ઝાડ મૂળી કેવી થઈ છે. આપણે આમાં લીલી મરચી નથી નાખી, ચટણી નાખી છે, જેથી કરીને બાળકો ખાઈ શકે ઝાડ મૂળી.